ધ્યાનાભ્યાસના પવિત્ર કાર્યક્રમમાં આપણો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત સુખ પ્રાપ્ત કરવાનો છે. હવે સુખ ક્યાંથી મળે છે ને એમાં જ આપણે ભૂલ થાય છે. અનાદિથી આપણે સુખને બહારથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના માટે આપણે બહિર્મુખ રહીએ છીએ. પોતાની અંદર સુખ ભર્યું છે, લબાલબ પોતે જ સુખનો ભંડાર છે, છતાં પોતાની સામું જોયું નથી અને બહારના વિષય ભોગમાં રહીને અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો આપણે સુખી થવું હોય, પરમાત્મા પદની પ્રાપ્તિ કરવી હોય, આ સંસાર દુઃખ, સંસાર ભયાનક લાગતો હોય તો આપણે નિર્ણય કરો કે મને સુખ જોઈએ છે અને સુખ માટે મારે જે પણ ઉપાય છે એ કરવા છે. આપણને જીનવાણીથી ખબર પડી છે પોતાની સન્મુખ રહેવાનું, તો એના માટે પોતાનું લક્ષ્ય બહારથી છોડીને જગતની સાથે નાતો તોડીએ અને પોતાની સાથે જોડાઈએ. ફક્ત આપણે આટલું જ કરવાનું છે. બહિર્મુખ લક્ષ્ય છોડીને અંતર્મુખ લક્ષ્ય કરવાનું છે અને આ મૂર્ત શરીરની સાથે જ અમૂર્ત શરીર અંદરમાં છે. આપણે આ મૂર્ત શરીરને જ આપણું શરીર માનીને એનો તિરસ્કાર કરીએ છીએ, પરંતુ અંદર રહેલા અમૂર્ત શરીરને કદી પણ ઓળખાણ કરી નથી. પોતાનું લક્ષ્ય અંતર સન્મુખ કરીને આપણા જે પ્રાપ્ત મૂર્ત શરીર પ્રમાણે આપણું અમૂર્ત શરીર છે, જે મસ્તકથી પગ સુધીનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર આપણને દરેક ભાગમાં સુખ અથવા તો દુઃખની વેદનાનો અનુભવ સ્વતઃ થઈ જાય છે. જો આપણે અંતરલક્ષ કરીએ તો પોતાનો ધ્યાનને, પોતાનો ઉપયોગ જે હર સમય અંદરમાંથી જ નીકળે છે એ ઉપયોગને જ અંદરમાં વાળવાનો છે. પોતાના મસ્તકના ભાગ ઉપર આવો, ત્યાં થતી સંવેદનાને ગ્રહણ કરો, અનુભવો. દરેક ભાગ આપણા પરમાત્માના અંશ જ છીએ. કોઈ પણ ભાગ ઉપર પોતાનું લક્ષ્ય થાય અને ત્યાં થોડી વાર ટકવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં થતી સંવેદના એ જ આપણા માટે સુખનું કારણ બની જશે. અને કદાચ વેદના હશે તો પણ ત્યાં રહેલા કર્મો પોતાના ધ્યાનથી ત્યાંથી નષ્ટ પામી જશે. જ્યારે અંતર્મુખ થઈએ છીએ ત્યારે આપણે નિર્વિકલ્પ હોય છે, વિકલ્પ કોઈ પણ આવતો નથી. અંદરમાં શાંતિ પણ લાગે છે, કોલાહલ કાંઈ નથી, બહારમાં જ લક્ષ્ય નથી એટલે મૂર્ત પદાર્થના લક્ષ્ય જ રાગદ્વેષ થાય છે. બહારમાં લક્ષ્ય છૂટી જાય છે તો રાગદ્વેષ પણ નથી, આકુરતા પણ નથી અને નવા કર્મો આવતા નથી. આ એક જ ઉપાય છે કે અનાદિથી જે કર્મો બાંધેલા છે તે આ જ ઉપાય, આ જ રીતે નષ્ટ થાય છે. અને કોઈ પણ કાર્યમાં થોડો સમય લાગે, કદાચ આપણે તાત્કાલિક તો આનું ફળ ન મળે, પણ જે પ્રયોગ કરવાથી અંદરમાં જે શાંતિ લાગે છે એ શાંતિને ઓળખીએ અને ફરી આપણું લક્ષ્ય આપણી તરફ કરીએ તો ધીમે ધીમે એક સમય એવો આવે કે પૂર્ણ કર્મો નષ્ટ થઈ જાય, અમને પરમાત્મા પદ પ્રાપ્તિ થઈ જાય. માર્ગ બહુ સંક્ષિપ્ત છે અને સરળ પણ છે. જો પોતે નિર્ણય કરે કે મારે હવે અંતઃસન્મુખ જ રહેવું છે અને પોતાની અંદર રહેલા સુખને ભોગવવો છે. આ સુખ નિર્દોષ છે. આના માટે ઇન્દ્રિય સંયમ કરીએ અને બહારમાં મૂર્ત પદાર્થોનો સાથેનો સંબંધ તોડીએ. પોતાના ધ્યાનને પોતાના લલાટના ભાગ પર લઈ આવો. લલાટના ભાગ ઉપર થતી સંવેદનાને ગ્રહણ કરો. દરેક ભાગ પોતાનો સુખનો અને દુઃખની કોઈ પણ જાતની વેદનાનો થશે તેને સહર્ષ સ્વીકારી લેવી, પ્રબોધથી સ્વીકારી લેવી. એમાં કાંઈ પણ ફેરફાર કરવાનો પ્રયત્ન ન કરવો. અનાદિથી જીવે બહારમાં સુખ માનીને બહારમાં જ પોતે રહ્યો છે અને એને પરિભ્રમણના દુઃખ પોતે ભોગવા છે. હવે આ દુઃખ ન ભોગવવા હોય તો પોતે પોતાનું લક્ષ્ય પોતાની અંદર રહે, પોતાનામાં જ વિહાર કરે,
નિજ મેરી નિત્ય વિહાર કર નહીં વિહરતું પર દ્રવ્ય વિશે. બે જ વસ્તુ છે, જીવ અને પૂતગલ, જળ અને ચેતન, મૂર્ત અને અમૂર્ત. એમાં મૂર્ત પદાર્થ કે જળ પદાર્થ નો કાંઈ જ કરવાનું નથી. એને તો ખબર પણ નથી, એનામાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. તો જીવ પોતે ભૂલ કરીને પૂતગલના લક્ષ્ય કરીને એમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે, જેમાં સુખ નામનો ગુણ જ નથી. ત્યાં ક્યાંથી સુખ મળે? પોતાના ધ્યાનને પોતાના નેત્રોના ભાગ પર લઈ આવો. નેત્રોમાં એક જ આપણને સગવડતા આપી છે કે સહજ બંધ થઈ જાય છે. ધ્યાનની વાત આવે તરત જ આપણા આંખો બંધ થઈ જાય છે. બીજી પણ ઇન્દ્રિયોને બને ત્યાં સુધી સંયમમાં રાખવી. જરૂર ન હોય તો એનો ઉપયોગ ન કરવો. પોતાના ધ્યાનને પોતાના બંને કાનોના ભાગ ઉપર લઈ આવો. જમણો કાન, ડાબો કાન. ત્યાંના અંગના નામ તો એટલા માટે લેવામાં આવે છે, અંગની અંદર કાંઈ નથી, પણ ત્યાં રહેલા એ ક્ષેત્રમાં રહેલા આત્મ પ્રદેશોની અંદર થતી સંવેદનાને આપણે અનુભવવાની છે. જો નામ લીધા વગર પણ પોતાનું લક્ષ્ય અંદર રહેતું હોય તો પણ વધારે સારું છે. નામ દોરાવાની પણ જરૂર નહીં પડે. ઉપયોગ એટલો ચંચળ છે કે બહારમાં ભટકી જાય. એટલા માટે અંગોના નામ લઈને ત્યાં આપણે સ્થિરતા કરવાનો પ્રયત્ન કરો. પોતાના ધ્યાનને પોતાના મુખમંડળ ઉપર લઈ આવો. મુખમંડળમાં 5 ઇન્દ્રિયોનો સમાવેશ થાય છે. પોતાના ધ્યાનને જમણા ગાલ ઉપર લાવો. જમણો ગાલ, ડાબો ગાલ, બંને હોઠ, દંત પંક્તિ, જીવા, તાળવું, કંઠ. પોતે અનાદિથી પોતાના સ્વભાવને ભૂલીને પદમાં લક્ષ કરે છે. એ જ આટલી ભૂલ છે અને પદને પોતાનું માને છે, જેમાં આપણું કશું જ પણ કર્તૃત્વ ભોગતૃત્વ કોઈ પણ આપણે બહારમાં પદને કરી શકતા નથી. પદની સાથે એકત્વ બુદ્ધિ કરીને આપણે અનાદિકાળથી ખૂબ જ કર્મો બાંધ્યા છીએ અને રખડા છીએ. હવે એમાં વિરામ લઈએ અને પોતાની અંદર આપણે આવીને વિરામ કરીએ. અંદર આત્મ પ્રદેશોમાં અંતર્મુખ થઈને જે પણ વિશ્રામ મળે છે એનાથી ઘણા બધા આપણને ફાયદા થાય છે. જે અંગમાં આપણે ધ્યાન રાખીએ છીએ એ અંગ સ્વસ્થ બની જાય છે અને ભવિષ્યમાં પણ એ અંગમાં રોગ નહીં થાય. બહારમાં તો પરમાત્મા પદ મળતા તો કદાચ સમય લાગશે, પણ આ ધ્યાનનો પુરુષાર્થ કરવાથી આપણને કુદરતી બધી જ રીતે અનુકૂળતા થઈ જાય છે અને શાંતિનો અહેસાસ થાય છે. આવી શાંતિ માટે ફરી આપણે અંતરસન્મુખ થવાનો જ પ્રયત્ન કરીએ. જ્યારે પણ ટાઈમ મળે, જ્યારે પણ આપણને એમ લાગે કે એકાંત મળે તો તરત જ નેત્રો બંધ કરીને અંદરમાં વિહાર કરવાની ટેવ પાડી દેવી. જેટલી વખત અંદરમાં રહીશું ક્ષણ પણ આપણા અંદરમાં રહેવાનું ફળ પોતાના કર્મો નાશ પામતા જશે અને એક વખત એવો આવશે કે નિષ્કર્મ અવસ્થા જરૂર આપણને પ્રાપ્ત થઈ જશે. પોતાના ધ્યાનને પોતાના જમણા હાથ ઉપર લઈ આવો. જમણા હાથની હથેળીમાં થોડું ખેંચ કરશો તો થોડી અંદર સંવેદના પણ લાગે છે. એ સંવેદનાને અનુભવો. હથેળીનો પાછળનો ભાગ, અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, 5 આંગળીઓનો અગ્રભાગ, કલાઈથી કોણી સુધીનો હાથ, કોણીથી ખભા સુધીનો હાથ, પૂરો જમણો હાથ. પોતાના ધ્યાનને ઉપરથી નીચેથી ઉપર બની શકે એટલી વાર નાના ભાગ કરીને પણ પોતાનો સમય ત્યાં વધારે ને વધારે રહેવાનો પ્રયત્ન કરીએ. પોતાના ધ્યાનને પોતાના ડાબા હાથ ઉપર લઈ આવો. ડાબા હાથનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી.
પાંચેય આંગળીઓનો અગ્રભાગ, હથેળીની પાછળની સાઈડ, કલાઈ, કલાઈથી કોણી સુધીનો હાથ, કોણીથી ઉપર ખભા સુધીનો હાથ, પૂરો ડાબો હાથ, પૂરો ડાબો હાથ, બંને હાથ એક સાથે લક્ષમાં લો. પોતાની મૂરતને ઘડી ઘડી પોતાની નજર સામે રાખીને એના ઉપર લક્ષ કરવાનો પ્રયત્ન કરીએ. જીવને બસ એક જ ભૂલ કરી છે, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. પોતે પોતાની સામું કદી જોયું નથી. બહારમાં જાય છે તો બહારમાંથી પાપમાંથી છૂટીને પુણ્યમાં લાગી ગયો. પછી એને મંદિરમાં જઈને એમ થશે કે ત્યાં મને આત્મા મળશે. ગુરુ આગળ જશે તો ગુરુ અપાવશે, પણ ક્યાંયથી પણ ભગવાન આત્મા મળવાનો નથી. કારણ કે એ પોતાની જ વસ્તુ છે અને પોતાની જ પાસે છે. પોતાની સામું જોઈને તે પ્રાપ્ત થશે. પોતે પોતાના દર્શન કરે એ જ દેવ દર્શન છે. પોતે જ તીર્થયાત્રા છે. પોતે જ પોતાનો ગુરુ છે. પોતે જ પોતાનો શાસ્ત્ર છે. ધ્યાનાભ્યાસ માટે કોઈ બહારના પદાર્થની જરૂર રહેતી નથી. નથી લાઇટની જરૂર, નથી ધનની જરૂર, કોઈ પદાર્થની જરૂર નથી. નથી કાય ચેષ્ટા કરવાની, વચન ચેષ્ટા કરવાની, કોઈ વિકલ્પની પણ જરૂર નથી. પોતાના ધ્યાનને પોતાના ધડ ભાગ ઉપર લઈ આવો. ધડ ભાગ વિશાળ છે. છાતી, ફેફસા, પેટનો ભાગ, નાભીને ગોળાકારમાં પોતાના ઉપયોગને ફેરવો અને ત્યાં થતી સંવેદનાને ગ્રહણ કરવી. આ પોતાનું ક્ષેત્ર તો એકચ્યુઅલી લોકાકાશ પ્રમાણ છે. આ મધ્યલોકની ઉપમા આપી શકાય નાભીના ભાગને, અને ઉપરના ભાગને ઉધ્વલોક અને નીચેના ભાગને અધોલોક કહેવામાં આવે છે. મધ્યલોક નાભીની આસપાસ વિરામ કરવાનો પ્રયત્ન કરો. થોડી વાર ત્યાં આરામ કરો. પોતાના ધ્યાનને પોતાના ડાબા પગ ઉપર લઈ આવો. ડાબા પગની નીચે તળિયા, પગ તળિયાની જે આપણી નીચેની સીમા છે, નીચેની સીમા ઉપર ધ્યાનને લાવો. પાંચેય આંગળી, અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, પગ તળિયાથી ઉપરનો ભાગ જાંઘ સુધીનો પગને લક્ષમાં લો. એડી, પંજો, પાદ સ્પર્શ, પિંડલી, ઘૂંટણ, ઘૂંટણમાં કદાચ પણ વેદના થતી હોય તો ત્યાં પોતાને ધ્યાનને વધારે ને વધારે રોકી રાખો. ત્યાં થતી થોડી સંવેદનાને ગ્રહણ કરો, અને વેદના થતી હશે તો વેદનાયુક્ત કર્મો ત્યાંથી પલાયન થઈ જશે. પોતાના ધ્યાનને પોતાના વિશાળ જાંઘના ભાગ ઉપર લઈ આવો. એ ભાગ ઉપર થતી સંવેદનાને ગ્રહણ કરવી. નિતંબ, પૂરો ડાબો પગ, ઉપરથી નીચે, નીચેથી ઉપર. પોતાના ધ્યાનને જમણા પગ ઉપર લઈ આવો. જમણા પગનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી. જમણા પગના તળિયાથી માંડીને ઉપર સુધીનો પગને, આખા પગને લક્ષમાં લો. પગનો પંજો, એડી, પિંડલી, ઘૂંટણથી ઉપરનો જાંઘનો વિશાળ પ્રદેશ. નિતંબ, પૂરો ડાબો પગ, બંને પગ એક સાથે લક્ષમાં લો.
પોતાના ધ્યાનને પોતાની મુહૂર્તમાં ઉપરથી નીચે ફેરવો. પોતે જ પોતાનો લક્ષ્ય કરીને અનંત અનંત સુખની પ્રાપ્તિ કરી શકે છે. બહારમાં ક્યાંય વિષયોના સુખ છે, વિષયોમાં ઇન્દ્રિયોને લીધે વિષયો થાય છે. હવે આપણે આ મૂર્ત શરીર નથી જોઈતું, ભગવાનની શરીર પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, અને સુખનો સદાકાળ ભોગવટો રહે છે. પછી એમને ધ્યાનની પણ જરૂર પડતી નથી. આપણે પણ આ મૂર્ત શરીરથી મુક્ત થવું છે, ઇન્દ્રિયોથી મુક્ત થવું છે. એના માટે અત્યારે આપણે ઇન્દ્રિય રહિત અને મુક્ત શરીર રહિતની દશાનો પ્રયોગ પેલા કરવો. એમાં આપણે આપણા સુખ માટે કોઈ સાધનની જરૂર નથી. ધ્યાન તો સ્વાધીન છે અને જ્ઞાન છે પરાધીન છે. બહારનું દેખવું જાણવું એનાથી જ આપણે રાગ દ્વેષ થાય છે, કર્મો આવે છે. માટે બહારના જગતને જાણવાનું છોડી દો. જગત તો ઘણું વિશાળ છે, આપણા માટે તો બહુ થોડા પદાર્થો નજીકના હોય છે જેની સાથે આપણે જોડાઈને રાગ દ્વેષ કરીએ છીએ. બહારમાં કોઈ પણ અમૂર્ત પદાર્થ તો આપણા ધ્યાનનો વિષય બની શકતો નથી, કારણ કે કોઈ બીજા પણ અમૂર્ત જીવ છે તેને પણ આપણે મૂર્ત પૂતગલથી માધ્યમથી જ આપણે એના કોન્ટેક્ટમાં રહીએ છીએ. માટે જે પણ કઈ જણાય છે તે બધું ઇન્દ્રિય જ્ઞાનમાં મૂર્ત પદાર્થોને જાણવાનું થાય છે. આ સઘળું મૂર્ત પદાર્થોને હવે આપણે જાણવા નથી એવો નિર્ણય તો લઈએ, અભિપ્રાયમાં તો રાખીએ કે મૂર્ત પદાર્થોને જાણવાથી જ આ સંસાર ઉભો થાય છે. માટે હવે મારે જરૂર વગર મૂર્ત પદાર્થોનું લક્ષ્ય કરવું નથી. સંસાર અવસ્થા છે તો આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ ને એ બધું આવે ખરું, પણ બધું મર્યાદામાં લઈ આવું. પોતાના ધ્યાનને પોતાના પૂરી મુહૂર્તમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર પોતાના ધ્યાનને રાખવું. પોતાના ધ્યાનને ઉપરથી નીચે અને નીચેથી ઉપર વારંવાર પોતાના ધ્યાનને ફેરવો. નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ. ધ્યાનનું સત્ર અહીં પૂરું કરીએ છીએ.